દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। વિનાશકારી ભૂકંપથી નેપાળ તબાહ થયું, ત્યારે પીડિતોને જરૂર હતી મદદ અને હૂંફની। સમગ્ર વિશ્વ જ્યારે નેપાળની વહારે ધસ્યું તો સંદેશ ન્યૂઝની ટીમ પર પહોંચી નેપાળ। સંદેશ ન્યૂઝે નેપાળની તારાજીનો આંખે દેખ્યો અહેવાલ આપના સુધી પહોંચાડ્યો અને બજાવી પોતાની ફરજ। પાડોશી દેશ નેપાળ પર કુદરત કોપાયમાન થઈ। સંવેદનાની તમામ ચરમસીમાઓ ઓળંગી અને કુદરતે તાંડવ કર્યું। વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રબળ બની અને ભારતે પણ પાડોશી ધર્મ પાળ્યો। સંસદ હોય કે સેના, ચારેકોરથી મૈત્રીની ગંગા વહાવવામાં આવી અને આ બધાની વચ્ચે સંદેશ ન્યૂઝે કલમ અને કેમેરાના કર્મ સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો। पच्चीस अप्रैल दिन शनिवार। हिमालयना खोड़े वसेला निर्दोष नेपाळनी धरा ध्रुजी उठी। हिमालयथी कैलाशपति जोता रह्या। काठमंडूमां बैठेला पशुपतिनाथ मौन प्रेक्षक बनी गया अने संवेदनानी तमाम चरम सीमाओ ओळंगी बैठेली कुदरत तांडव करती रही। ताशना पत्तानी जेम धराशाही थती इमारतो, लोहीथी लथबथ रस्ता, जमीन दोस्त थता आशियाना, चारे तरफ तबाहीना अफसाना अने आ बधानी वच्चे सहायनो धोध। संसदथी सेना सुधी मैत्रीनी सांकळ रचाई। वसुधैव कुटुंबकमनी भावना साथे पाड़ोशी धर्मनी निस्वार्थ अदायगी शरू थई। आ बधानी वच्चे संदेश न्यूज़े पण लोकशाहीना चौथा आधार स्तंभनी जवाबदारी निभावी। कलम अने केमेराना कर्मनी साथे संदेश न्यूज़े मानवतानो पण धर्म निभाव्यो। विश्वना संपर्कथी तद्दन कपाई चूकेला एक गामो सुधी संदेश न्यूज़ पहोंच्યું, જ્યાં સેંકડો નજરો સહાયની રાહ જોઈ રહી હતી। બાળકો ભોજનની રાહ જોતા હતા અને વૃદ્ધો દવાઓની। સંદેશ ન્યૂઝ જાણતું હતું કે કુદરતે કરેલા આ ઘા સામે આ રાહત સામગ્રી સાવ નજીવી છે, પણ પ્રકૃતિના માર સામે ઝઝૂમી રહેલા નાગરિકો માટે સૌપ્રથમ પહોંચેલી સંદેશ ન્યૂઝની મદદ સંજીવની બની રહી। મોતને પણ માત આપી દે તેવી એક આશા ઉદ્ભવી। આશા સહાયની, આશા મદદની, આ મૈત્રીની। કાટમાળથી ખરડાયેલા ચહેરાઓ પર ત્યારે ચમક આવી ગઈ જ્યારે તેમના પુકારમાં સંદેશ ન્યૂઝે પણ સૂર પુરાવ્યો અને રેસ્ક્યુ ટીમોને તેમના તરફ વધવા મજબૂર કરી દીધા। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો નેપાળમાં આવેલા ભૂકંપથી લગભગ બધું જ તબાહ થઈ ચૂક્યું છે। વિશ્વભરમાંથી મદદની ધારા વહી રહી છે। સૌ કોઈ ભૂકંપ પીડિતોની મદદે દોડી આવ્યું છે। ત્યારે ગુજરાતનું સૌથી લોકપ્રિય મીડિયા હાઉસ સંદેશ પણ રાહત સામગ્રી સાથે નેપાળ પહોંચ્યું। નેપાળમાં આવેલી ભયંકર ત્રાસદીમાં લોકો પાસે કંઈ જ બચ્યું નથી। ગામના ગામ તબાહ થઈ ગયા। લોકોએ પોતાનો આશરો ગુમાવી દીધો। હજારો લોકો રસ્તા પર રઝળી પડ્યા। માસૂમોના ચહેરાનું સ્મિત છીનવાઈ ગયું। અનેક વૃદ્ધોનો સહારો છીનવાઈ ગયો। કોઈએ સ્વજન ગુમાવ્યા, કોઈના જીવનમાં બચ્યું તો માત્ર રુદન।
પહાડીઓમાં વસેલા આ પ્રદેશ પર જાણે કે આફતનો પહાડ તૂટી પડ્યો, પરંતુ નેપાળને આ આપદામાંથી બેઠું કરવા, અહીંના લોકોને રાહત પહોંચાડવા આખું વિશ્વ જાણે કે એક બન્યું અને વસુધૈવ કુટુંબકમની ભાવના જોવા મળી. ત્યારે દરેક સંકટ વખતે લોકોની પડખે ઊભું રહેનાર ગુજરાતનું મીડિયા હાઉસ સંદેશ પણ ભૂકંપ પીડિતોની મદદે દોડ્યું. 30મી એપ્રિલે 5 સભ્યોની ટીમ જરૂરી દવાઓ તથા ખાદ્ય સામગ્રી સાથે રવાના થઈ. वाया दिल्ली थई हमारी टीम काठमांडू पहुंची. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल दुश्मन के हिलते हैं. કાઠમંડુ પહોંચતા જ સંદેશની ટીમને એ અનુભૂતિ થઈ ચૂકી હતી કે ખરેખર સ્થિતિ ખૂબ જ વિકટ છે. અમે જોયું કે અહીં રાજધાની કાઠમંડુ તથા આસપાસમાં તો સહાય પહોંચી રહી છે, પરંતુ કાઠમંડુથી 40 થી 45 કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં સહાય નથી પહોંચી રહી. આથી જ હંમેશા પોતાની અલગ કેડી કંડારનાર સંદેશની ટીમે આવા દુર્ગમ વિસ્તારો સુધી પહોંચવાનું નક્કી કર્યું અને શરૂ કરી સહાયની સફર. કાઠમંડુથી સંદેશની ટીમ સૌથી પહેલા સિંધુપાલ ચોક પહોંચી અને ત્યાંથી જલબીરે, સુકેટે તથા ભક્તપુર પહોંચી. ત્યાંથી આગળ વધતા ભેંસે ગામ અને બાદમાં ત્યાંથી ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયેલા મુચોક, બારપાક અને લાપરાક પહોંચી. 4 દિવસમાં સંદેશની ટીમે 450 થી વધુ કિલોમીટરની સફર કરી પીડિતો સુધી વધુમાં વધુ સહાય પહોંચે તેવો પ્રયાસ કર્યો. અનેક જગ્યાએ એવું બન્યું કે જ્યાં રોડ રસ્તા સંપૂર્ણ તબાહ થઈ ચૂક્યા છે, કશું જ બચ્યું નથી. જ્યાં પગપાળા પહોંચીને પણ અમે જરૂરિયાતમંદને મદદનો પ્રયાસ કર્યો. નેપાળ પર આવેલી આ આપદામાં મદદ કર્યાનો સંદેશ ન્યૂઝને આનંદ છે, પરંતુ એનાથી વધારે દર્દ અહીંના લોકોની સ્થિતિ જોઈને છે કે હે ઈશ્વર, હે નાથ, આ તે શું કર્યું. કેમેરામેન યુધિષ્ઠિર લોહાર તથા ગૌરવ પટેલ અને પ્રકાશ વર્મા સાથે વિવેક કુમાર ભટ્ટ, સંદેશ ન્યૂઝ, કાઠમંડુ. તો ભૂકંપ બાદ રાહત સામગ્રી લઈને નેપાળ પહોંચેલી સંદેશ ન્યૂઝની ટીમ ગોઝારા ભૂકંપના એપિસેન્ટર ગોરખા જિલ્લામાં પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 25મી એપ્રિલે પહાડીઓની ગોદમાં વસેલા મુચોક, બારપાક અને લાપરાક નામના ગામમાં જાણે કે આફતનો પહાડ તૂટી પડ્યો અને 12 મીટરની ઊંચાઈએ પહોંચેલા આ ગામ હતા ન હતા થઈ ગયા. નેપાળમાં સંદેશ ભૂકંપના એપિસેન્ટર પર પહોંચ્યું સંદેશ ન્યૂઝ. ગોરખા જિલ્લાના મુંચોક, બારપાક અને લાપાક તબાહ. નથી બચ્યા રોડ રસ્તા. ચો તરફ વિખરાયેલો છે કાટમાળ. પહાડોની ગોદમાં આફતનો પહાડ. નેપાળમાં આવેલા ભીષણ ભૂકંપના 10 દિવસ બાદ પણ હજુ અનેક જગ્યાએ રાહત અને બચાવ કામગીરી પહોંચી નથી. લોકો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે, તો તૂટી ગયેલા રોડ રસ્તા અને હજુ પણ આવી રહેલા આફ્ટર શોક રાહત અને બચાવ કામગીરીમાં અવરોધરૂપ બની રહ્યા છે. ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ રાહત સામગ્રી સાથે ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત અને તબાહ થઈ ચૂકેલા ગોરખા જિલ્લાના મુચોક, બારપાક અને લાપાક ગામ સુધી પહોંચી હતી. हम मौजूद हैं नेपाल में आए भूकंप के एपिसेंटर गोरखा जिले में, और आप पीछे जो बादल देख रहे हैं और जो पहाड़ियां दिख रहे हैं उसके पीछे कई गांव हैं जो पूरी तरीके से बर्बाद हो चुके हैं. वहां पर जिस तरीके से बातें आ रही हैं, जो लोग बता रहे हैं, वहां पर जो जाके आए हैं वो बता रहे हैं कि वहां पर जाना बहुत ज्यादा मुश्किल है और सिर्फ हेलीकॉप्टर्स वहां जा सकते हैं, और अगर जाना है तो करीब 4 से 5 घंटे पैदल जाना पड़ेगा और उसके बाद वहां पर राहत सामग्री पहुंचाई जाएगी. संदेश न्यूज की पूरी टीम पूरी कोशिश करेगी कि हम उन गांवों तक जा सकें और वहां पर राहत सामग्री पहुंचा सकें.
ભૂકંપના આ એપિસેન્ટર પર તબાહી એટલી છે કે અહીં જવા માટે ન તો કોઈ રોડ છે કે ન સારો રસ્તો. પગદંડી પર ચાલીને જ આ ગામડાઓ સુધી પહોંચી શકાય છે. ये जो गांव आप देख रहे हो ये पूरा मुंचुक गांव है और लगभग पूरी तरीके से तबाह हो चुका है. हम नीचे चलेंगे और लोगों से बात करेंगे. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે અહીં પહોંચી અને સ્થિતિને જાણી ત્યારે જોયું કે ગોઝારા ભૂકંપે આ મુંચોક ગામને સંપૂર્ણ તબાહ કરી નાખ્યું છે. ભયાનકતા એટલી છે કે અહીં એક પણ મકાન બચ્યું નથી અને બચ્યું છે તો તેમાં લોકો રહેતા ડરી રહ્યા છે અને ખુલ્લામાં જ વસવાટ કરવા મજબૂર બન્યા છે. लोगों का दुख और लोगों की तकलीफ जो है वो यहाँ पर देखी जा सकती है. यहाँ पर कई लोग हैं, उनसे बात करने की कोशिश करेंगे. हमारे संवाददाता गौरव पटेल ने यहाँ पर काफी इन्फॉर्मेशन जो है वो गैदर की है. हम उनसे बात करेंगे. सर ये 1200 मीटर की ऊंचाई पे पूरा गांव आया हुआ है और ये जहाँ पे देखा जाए तो मोनचौक 1, 2, 3, 4 कुल 4 अलग अलग डिपार्टमेंट है. इस गांव की बस्ती के बारे में देखा जाए तो कुल 4233 की बस्ती है. उसमें से 66 लोग इंजर्ड हुए हैं और 25 लोग डेड हो गए हैं. यहाँ की बात की जाए तो यहाँ के सारे लोग कृषि और पशुपालन पे निर्भर है और जो अर्थक्वेक आया उसमें 25 से ज्यादा कैटल मिला के बफेलो और गाय और जो होते वो सब भी डेड हो गए. तो काफी नुकसान यहाँ पे हुआ है. जिस प्रकार से हमने लोगों से बात की तो ऐसा जानने को मिला कि तकरीबन 1000 करोड़ का नुकसान हुआ है. 995 मकान थे जो पूरी तरह ध्वस्त हो गए और काफी नुकसान यहाँ के लोगों को झेलना पड़ा है. सर बिल्कुल आप देख सकते हैं कि ये जो मंजर है पूरी तरीके से बर्बाद हुआ है. तबाही यहाँ पर फैली हुई है. यहाँ पर कुछ रेस्क्यू टीम्स आई हुई हैं नेपाल से. लोग यहाँ पर पहली बार पहुंचे हैं. उनसे बात करेंगे. सर किस तरीके की यहाँ पर राहत सामग्री वगैरह पहुंचाई जा रही है? अब सरकारी राहत सामग्री अभी तक नहीं पहुंचा इधर. basically we personally we try to help our people, our neighbors for the time being. ओके तो लोग यहाँ पर अपनी स्वेच्छा से यहाँ तक पहुंचे हैं. सरकारी राहत यहाँ तक नहीं पहुंची है लेकिन लोग यहाँ पर पहुंचे हैं ताकि यहाँ पर लोगों को मदद की जाए. किस तरह के हालात इस वक्त हैं और कितना और ज्यादा नुकसान हुआ आगे बारपाक वगैरह में? Authorities has not been arrived here yet. Right. So because due to the lack of accessibility, you have seen the road. So all the relief materials comes to in the valleys areas. So that's why we came personally to what sorts of help we can do that. So that's why we brought some supplies like rice and still we're trying to get some tents and medicines and other relief material. And you can go down to the villages and all the houses look like this position. So it is very heart breaking. यहाँ पर ये सबसे पहले जरूरत की जो चीजें यहाँ पर आनी चाहिए वो आना चाहिए. एक शेल्टर, यहाँ पे कुछ टेंट्स आने चाहिए क्योंकि लोगों के पास रहने के लिए कुछ भी नहीं है इस वक्त. यहाँ पे सारे जो लोग हैं वो सड़कों पे बाहर रह रहे हैं क्योंकि उनके घर जो हैं वो पूरी तरीके से तबाह हो चुके हैं. यहाँ पर अगर शेल्टर यहाँ पे मिलेगा क्योंकि यहाँ पर हिमालय की गोद में आप देख सकते हो कि सामने ग्लेशियर्स हैं, पूरी बर्फीली पर्वत श्रृंखला है और यहाँ पर किसी भी वक्त मौसम बदलता है. यहाँ पर ठंड पड़ती है, यहाँ पर कभी भी बरसात हो जाती है और ऐसे में लोगों के पास घर नहीं है तो वो सबसे बड़ी परेशानी है. राहत सामग्री यहाँ तक जो लोग हैं वो यहाँ तक लेके आ रहे हैं. सरकार का कोई नुमाइंदा अभी तक आकर यहाँ पर कोई राहत सामग्री नहीं देके गया है लेकिन लोग अपनी स्वेच्छा से यहाँ पे आ रहे हैं और यहाँ पे पहुंचा रहे हैं. लेकिन जो शेल्टर है, जो टेंट होने चाहिए वो लोगों के लिए सबसे अहम है, जो सबसे पहले यहाँ तक पहुंचने चाहिए. कैमरामैन युधिष्ठिर लोहार के साथ विवेक कुमार भट्ट, मुंचुक गांव, नेपाल. તો જમીનથી આશરે 1200 મીટરની ઊંચાઈ પર આવેલું મુંચોક ભૂકંપથી લગભગ સંપૂર્ણ તબાહ થઈ ચૂક્યું છે. ભૂકંપમાં આ ગામની શાળા સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ તો બાળકોના ભવિષ્યનું ઘડતર કરનાર 4 શિક્ષકો પણ મોતને ભેટ્યા. ચો તરફ પહાડીઓથી ઘેરાયેલું આ છે મુચોક ગામ. પણ ગત 25 એપ્રિલે આવેલા ભયંકર ભૂકંપ બાદ આ ગામ દુઃખના પહાડોમાં ઘેરાઈ ગયું છે. આપ જે કાટમાળ જોઈ રહ્યા છો ત્યાં એક શાળા હતી પરંતુ ધરતીના એ ઘાતક કંપને બાળકોના ઘડતરનું આ ઘર છીનવી લીધું.
ગણતરીની સેકન્ડોમાં આખી શાળા જમીન દોસ્ત બની ગઈ. જો કે સદનસીબ એ કુમળા હૃદયના બાળકોનું કે શનિવારે રજા હતી, પરંતુ શાળાના શિક્ષકોને કમનસીબ તેમનો કાર્ડ બની ગયું. જે દિવસે ભૂકંપ આવ્યો એ દિવસે સ્કૂલમાં શિક્ષકોની તાલીમ ચાલી રહી હતી અને તાલીમ દરમિયાન જે શિક્ષકો તાલીમ લઈ રહ્યા હતા તેમાંથી 4 લોકોના મોત થયા હતા અને 4 ઘાયલ થયા હતા. આ આખા સમગ્ર ઘટનાનો ચિતાર આપવા માટે આપણી સાથે જોડાયા ગયા છે એક શિક્ષક કે જેઓ જયારે તાલીમ ચાલતી હતી અને ભૂકંપ આવ્યો ત્યારે તેઓ તે રૂમમાં જ હાજર હતા. जी बताइए क्या हुआ था उस दिन जब पूरा वाकया जब भूकंप आया था, आप कहाँ पे थे और क्या कर रहे थे? हम तालीम में था. तालीम में एक ट्रेनर का तालीम दिया था. उसका जैसा भूकंप का संकेत हम पता हुआ, लेकिन हम चिल्लाए सब लोग भागो, ये भूकंप का संकेत है, सब भागो. हम बोला 4-5-6 आदमी को बाहर भाग लिया. जब हम बाहर थे उस टाइम में इसको ब्लास्ट हो गया. ગોઝારા ભૂકંપે અહીંના લોકોનો આશરો તો છીનવી જ લીધો છે, સાથે જ નેપાળના ભાવિનું ઘડતર કરતી શાળા અને તેના શિક્ષકો પણ કુદરતે છીનવી લીધા છે. કેમેરામેન યુધિષ્ઠિર લોહાર સાથે પ્રકાશ વર્મા અને ગૌરવ પટેલ, સંદેશ ન્યૂઝ, મુચોક, કાઠમંડુ. તો અમારી વિશેષ રજૂઆતમાં હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો.